પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માથી ઊંઝા શ્રી ઉમિયા માતાજી ધામે ભવ્ય પગપાળા સંઘ પ્રસ્થાન પામ્યો. 250થી વધુ યાત્રાળુઓ ઉમંગભેર જોડાયા. તારીખ 28 ફેબ્રુઆરી 2026 અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવના પાવન માહોલ વચ્ચે ચાણસ્મા ખાતે શ્રી ઊંઝા સ્થિત પવિત્ર ધામ શ્રી ઉમિયા માતાજી ટેમ્પલ તરફ ભવ્ય પગપાળા સંઘ આજે વિધિવત પ્રસ્થાન પામ્યો છે. સંઘમાં 250થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાતા સમગ્ર શહેરમાં ધાર્મિક જાગૃતિનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. નવા રામજી મંદિર પ્રાંગણેથી બપોરે 2 વાગ્યે સંઘનું પ્રસ્થાન કરાયું. તે પહેલા ગામના મુખ્ય માર્ગોએથી હાઈવે ચોકડી સુધી લાઈવ ડીજે અને બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જય મા ઉમિયાના ગુંજતા જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ગ્રામજનો દ્વારા યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સંઘ ચાણસ્મા, વસઈ, સંડેર, સિંહી માર્ગે આગળ વધ્યો છે. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ચા નાસ્તા તથા ભોજન પ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રિ રોકાણ સંડેર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવશે, જ્યાં યાત્રાળુઓને આરામની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ રહેશે. તારીખ 1 માર્ચે સવારે સંઘ ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી ધામે પહોંચશે, જ્યાં માતાજીના પવિત્ર દર્શન અને ધજા ચડાવવાની વિધિ યોજાશે. સમાપન પ્રસંગે ભોજન પ્રસાદ બાદ સંઘ ચાણસ્મા તરફ પરત ફરશે. યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ ભવ્ય સંઘ ધાર્મિક એકતા, શિસ્ત અને સંકલ્પનું પ્રતીક બની રહ્યો છે. આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓને શિસ્તબદ્ધ રીતે યાત્રા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર જય કિશન સાથે મિહિર પટેલ. બોલો ઉમિયા. આજે અમારા ચાણસ્મા સમસ્ત પાટીદાર યુવાન મિત્રોએ આજે બપોરે 2 વાગે નવા રામજી મંદિરથી ઊંઝા ઉમિયા માતાજી પગપાળા સંઘ કાઢ્યો છે અને તેનું પ્રથમ અહીંયા આપણે ચા પાણી નાસ્તો એ જીતોડા રોડ ઉપર ગોગા બાપાના મંદિરે ચાણસ્મા બારગામ સમાજ યુવા સંગઠન દ્વારા ગોઠવવામાં આવ્યો છે. અત્યારે હાલ અમારો સંઘ બધો અહીંયા પહોંચ્યો છે. ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરી છે અને અમારા ચાણસ્માના પાટીદાર યુવાન મિત્રોએ પગપાળા સંઘનું પણ સુંદર આયોજન કર્યું છે અને આગળ સંદેર મુકામે રાત્રિ રોકાણ થશે. સવારે સિંહી મુકામે, પછી 10:30 વાગે ઊંઝા પહોંચી અને માતાજીની ધજા ચડાવવામાં આવશે. કેટલી સંખ્યા હતી આજે? લગભગ 250થી 300 સંખ્યા પગપાળા સંઘમાં છે અને બાકીના જે ગાડીઓ અને સેવામાં જોડાય એ બધા જુદા.